નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાંથી ટ્રક ડ્રાઈવરની મળી આવેલી લાશમાં હત્યાનો ભેદ ઉકેલાયો। હત્યા અને લૂંટવીટનો ભેદ ઉકેલાતા બેની ધરપકડ। ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર મુલત ટોલ ટેક્સ ઉપર કારમાંથી ઉતરી 4 જણાએ ટોલ ટેક્સના કર્મચારીને ટીપી નાખ્યો। કર્મચારીને માર મારાતો હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ભરૂચ જિલ્લામાં અખાત્રીજની દબદબાભેર ઉજવણી। ખેડૂતોએ પોતાના ખેતરોમાં ધરતી માતાની પૂજા કરી ખેતીની કરી શરૂઆત। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી। વિપક્ષ અને सत्ता पक्ष की रसाकसी वच्चे आखिर सामान्य सभा संपन्न। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडर्न लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा। ભરૂચ શહેરમાં મુલત ટોલનાકાથી ન્યાય મંદિર સુધીની ચોકડી પાસે માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતા કેબલ બ્રિજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। મુલત ટોલનાકાથી વડોદરા તરફ જતા માર્ગ ઉપર 4 થી 5 કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી હતી। સવારથી શરૂ થયેલું આ ટ્રાફિક જામ કલાકો સુધી યથાવત રહ્યું હતું। કેટલાય વાહનો ધમધમતા તાપમાં પણ ફસાયા હતા, જેના કારણે લોકોની હાલત કફોડી બની હતી। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જાડેશ્વર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે રાજ્યસભામાં ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંદર્ભે ભરૂચ જિલ્લામાં જાડેશ્વર ચોકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક મારુતિ કોમ્પ્લેક્સમાં આવેલા સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમની ઉપર જિલ્લા આમ આદમી પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે કહ્યું હતું કે ગુજરાત રાજ્યને સ્થાપનાના 64 વર્ષ પછી પણ ઘણી સ્થળે ન્યાય મળતો નથી। રાજ્યની જનતા આજે સસ્તી શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જરૂરિયાત અનુભવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ રૂપે આગળ આવી રહી છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઊભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવ્યો છે। વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો તહેવાર પ્રાચીન પરંપરા અનુસાર અખાત્રીજના દિવસે આમોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજથી ખેડૂતો ખેતી કાર્યની શરૂઆત કરતા હોય છે અને પરિવાર સાથે મળીને ધરતી માતાનું પૂજન કરી અક્ષય તૃતીયના દિવસે ભૂમિપૂજન કર્યા બાદ ખેતી કાર્યનો પ્રારંભ કર્યો છે। અખાત્રીજના દિવસ સાથે પ્રાચીન પરંપરા જોડાયેલી છે, તે મુજબ ધરતી માતાનું પૂજનને ખેતી કાર્યની પણ શુભ શરૂઆત કરવામાં આવે છે। તે મુજબ આજે તમામ ખેડૂત પરિવારો એક સાથે મળીને વિધિ વિધાન સાથે ધરતી માતાનું પૂજન કરે છે। સાથે સમગ્ર વિશ્વ માટે ધન ધાન્યથી આવનારું વર્ષ ખૂબ જ સમૃદ્ધ બને તે માટે ધરતી માતા અને ખેતરનું પૂજન થાય છે અને ધરતી માતાનું ઋણ ચૂકવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના મુલત ટોલ ટેક્સ ઉપર ગત મોડી રાત્રે 4 વ્હીલ ગાડીમાં 4 લોકો પસાર થઈ રહ્યા હતા। ટોલ ટેક્સના રોડની સાઈડ ઉપર લોકલ વાહનોને પસાર કરવાની જગ્યા ઉપર પ્લાસ્ટિકનું બેરલ ખસેડવા મુદ્દે બેરલ ખસેડ્યું હોવા છતાં 4 વ્હીલ ગાડીમાં બેસેલા
રહેલા ચાલક સહિત તાલુકા પંચાયત પ્રમુખનો દીકરો ઉતર્યા હતા અને 4 લોકોએ ભેગા મળી ટોલટેક્સના સંચાલકને ટીપી નાખ્યો હતો. માર મારવાની ઘટનામાં સીસીટીવી કેદ પણ થઈ હતી. સમગ્ર ઘટના સામે આવતા પોલીસ કાર્યવાહી પણ થઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ટોલટેક્સના કર્મચારીને ગંભીર પ્રકારનો માર મારવામાં આવતો હોય તેવા પ્રથમ સીસીટીવી ફૂટેજ ઉપરથી ફલિત થઈ રહ્યું છે. ટોલટેક્સના કર્મચારી આ બાબતે ટોલટેક્સના મેનેજમેન્ટને પણ કહ્યું હતું. ઘટનાના સીસીટીવી ચેક કરવામાં આવતા ગુંડાગીરી એટલે કે ધીંગાણું થતું હોવાના ફૂટેજ સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં મોટા પ્રમાણમાં એક ખેતરની જમીનમાંથી આશરે 15 વર્ષ પહેલાં પણ ખેતર માલિક રમેશ વસાવાને સપનું આવ્યું હતું કે ત્યારબાદ ખેતર માલિકે રમેશભાઈ સપનામાં આવતી વખતની જગ્યા ખોદતા કામ કરવામાં આવ્યું હતું અને ખોદકામ કરતાં શંખનો મોટા પ્રમાણમાં જથ્થો નીકળતા કુતૂહલ સર્જાયું હતું. 6 મહિના પહેલાં પણ જમીન માલિક રમેશભાઈને ફરી સપનું આવતા એક જગ્યા ઉપર ખોદકામ કરતાં ત્યાંથી મોટા પ્રમાણમાં ફરી શંખ નીકળ્યા હોવાની માહિતી સપાટી ઉપર આવી છે. નેત્રંગમાં પણ ખાસ કરીને સંવત 2081માં રોજ વિધિવંત શ્રી લક્ષ્મીજી માતા વિષ્ણુ નારાયણ તથા શંખનાદ મહાદેવના મંદિરનું પણ ભૂમિપૂજન નવચંડી યજ્ઞ લોક ડાયરો તેમજ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેતર માલિક રમેશ વસાવાના સભ્યો તથા સંતો મહંતો પણ જોડાયા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દરિયામાં ભરતી આવતા જ પાણીની ઓટ આવી હતી. ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાનો ઢોળ ચાળવાનો કેટલાય વર્ષોથી તૂટેલો હોવાથી આ સમસ્યાનું સર્જન થતું હોવાનો આક્ષેપ થયો છે. તંત્ર વહેલી તકે આ ઢોળો પાળ બનાવે તે સમસ્યા હલ થઈ શકે તેમ છે, પરંતુ આજે ભરતીના પાણી નવી નગરી એટલે કે રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લાના જાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. એઆઈસીસીના નિરીક્ષક સંજય દત્તજી તેમજ જીપીસીસીના પીડી વસાવા, ગયાસુદ્દીન શેખ, નિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી જેવી આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. આગેવાનો દ્વારા સંગઠનના પૂર્ણ નિર્માણ માટેની વ્યૂહરચના પણ કરી હતી. કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથી, પણ લોકશાહી સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા છે. આ અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે. સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે, જેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત શહેર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ 28 એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલા ટ્રાફિક અને હોકર્સ ઝોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહીં કરવા સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરાવાયો હતો. ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી, જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસના કાર્યોને એજન્ડામાં સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ ₹2.5 કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક, પાર્કિંગ અને હોકર્સ ઝોન અંગેની રજૂઆતોનો મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે પણ વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ પાલિકાની સામાન્ય સભામાં હેલ્થી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પિંગ સાઇટની સમસ્યાનું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પિંગ સાઇટ આજ સુધી ₹2.5 કરોડ ભર્યા બાદ પણ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. તો તેઓની બજેટ સભાની ટ્રાફિક, હોકર્સ ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી સમાવેશ કરાવ્યો હતો. પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે પણ સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી હોય, વિકાસ કાર્યોને વેગ મળશે તેમ કહી શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને 5 બત્તી સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું. ભરૂચની હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ વર્ષના શુભારંભે નૂતન ભવનમાં મંગળ પ્રવેશ થયો છે.
25 વર્ષ અગાઉ ધી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો અક્ષય તૃતીયના શુભ દિને કસક વડીલોનું ઘર ખાતે શુભારંભ થયો હતો. સહકારી સેવાક્રિય હેતુના ક્ષેત્રમાં ભરૂચ શહેરના સ્લમ વિસ્તારમાં શ્રમજીવી લાભાર્થીઓના શુભાશીષ અને પરમાત્માની વિશેષ કૃપાથી અક્ષય તૃતીયના શુભ દિને 30 એપ્રિલ બુધવારે સંસ્થાના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં હરસિદ્ધિની સેવાનું સ્થળાંતર નૂતન ભવન નેક્સસ બિઝનેસ હબમાં કરી મંગળ પ્રવેશ કર્યો છે. નવા ભવનમાં મંગળ પ્રવેશ પ્રસંગે માતૃશ્રી 93 વર્ષીય મનુબા કેસરસિંહ વાસ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. જે બાદ ચેરમેન ખુમાનસિંહ વાસ્યા, વાઇસ ચેરમેન પીડી પટેલ, ધર્મેશ શાહ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આપની ટીવી સ્ક્રીન ઉપર દેખાતા યોગેશભાઈ ચતુરભાઈ વસાવા ઉંમર વર્ષ 35નાઓ છે અને સાવલી મેઘદૂત સિનેમા સામે વડોદરાનાઓ રહીશ છે. તેઓ ગત તારીખના રોજથી દામજીના ડેરાથી આમોદ તાલુકાના ટેગવા ગામ ખાતે જવા નીકળ્યા અને દુમડા ચોકડીથી ગુમ થયેલ છે. જે કોઈને મળે તેઓએ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર 9875 49 050 તથા 99 983 062 તેમજ સાવલી પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર લૂંટના ઈરાદે ટેન્કર ડ્રાઈવરની કેબિનમાં મર્ડર થયેલ હાલતમાં લાશ મળી આવેલ, જે ગુનાની તપાસ એલસીબી પોલીસે કરી હતી અને સમગ્ર હત્યા અને લૂંટવીતનો મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગત તારીખ 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે 48 ઉપર સુરતથી ભરૂચ તરફના હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર અંકલેશ્વર ખાતે આવેલ UPL 1 કંપનીની બાજુમાં પડેલ ટેન્કર નંબર GJ15W2014ના કેબિનમાં ટેન્કરના ડ્રાઈવર હોરીલાલ સલગુ યાદવ રહે અગેહતા પોસ્ટ ગોપાલપુરા નાઓની હત્યા કરેલી અવસ્થામાં લાશ મળી આવેલી હતી. પોલીસે તપાસ દરમિયાન સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ્યો છે. એલસીબી પોલીસ મથકના MP વાળા અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત તેમની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી હતી. અધિકારીઓ કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન મેળવીને કામગીરી કરી હતી, જેમાં ટ્રક ડ્રાઈવરની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની માહિતી સપાટી ઉપર આવી હતી. જેમાં સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ કરી આખરે હત્યારા જમીન ઉર્ફે સીનુ વેંકટેશન વણઝારા ઉંમર વર્ષ 21 હાલ રહે વાલિયાનાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ભંગાણું સાંભા ભોંસલે ઉંમર વર્ષ 19 રહે વાલિયા ચોકડી બ્રિજ નજીકનાઓને પણ ઝડપી પાડતા સમગ્ર લૂંટવીત મર્ડરનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી ગઈ હતી. પોલીસે લૂંટમાં વાપરેલા હથિયારો પણ કબજે કર્યા હોવાની માહિતી મળી રહી છે. આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજે અખાત્રીજના શુભ દિવસ છે. આજના દિવસની દરેક પળ અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે. ખેડૂતો આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતા હોય છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવી હતી. પરંપરા આજે પણ ખેડૂતોએ જાળવી રાખ્યું છે. ખેડૂતો અખાત્રીજના દિવસે પોતાના ખેત ઓજારોનું પૂજન કરવા સાથે ખેતીવાડીમાં સારી ઉપજ આવે તે માટે અન્નની પૂજા અને ભૂમિ પૂજન કર્યું હતું. જેમાં ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરમાં જઈને વિધિવંત રીતે ધરતી માતાનું પૂજન અર્ચન કરી તેઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને સારો પાક મળી રહે તેવી વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાંથી ટ્રક ડ્રાઈવરની મળી આવેલી લાશમાં હત્યાનો ભેદ ઉકેલાયો. હત્યા અને લૂંટવીતનો ભેદ ઉકેલાતા બેની ધરપકડ. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર મુલત ટોલ ટેક્સ ઉપર કારમાંથી ઉતરી 4 જણાએ ટોલ ટેક્સના કર્મચારીને ટીપી નાખ્યો. કર્મચારીને માર મારાતો હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ભરૂચ જિલ્લામાં અખાત્રીજની દબદબાભેર ઉજવણી. ખેડૂતોએ પોતાના ખેતરોમાં ધરતી માતાની પૂજા કરી ખેતીની કરી શરૂઆત. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી. વિપક્ષ અને સત્તા પક્ષની રસાકસી વચ્ચે આખરે સામાન્ય સભા સંપન્ન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.